વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ધોરણ 8 ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણમાં દાખલા નંબર 8 2x છેદ 3 વત્તા 1 બરાબર 7x છેદ 15 વત્તા 3 ગણતરી કરીશું. આ અગાઉ મેં મારી ચેનલમાં 1 થી 5 દાખલા અને 6 અને 7 દાખલા ગણાવેલા છે. આજે દાખલા નંબર 8 ગણીશું. માટે 2x છેદ 3 હવે સરખા ચલવાળાની સાઈડ બદલતા જમણી બાજુથી 7x છેદ 15 ડાબી બાજુ આવતા ઓછા થશે. માટે 7x છેદ 15 બરાબરની નિશાની બરાબર વત્તા 3 એટલે 3 ના 3. હવે ડાબી બાજુથી વત્તા 1ને જમણી બાજુ લઈ જતા ઓછા 1 થશે. માટે હવે અહીંયા લસા લઈશું તો 3 અને 15નો લસા 15 થાય છે. 3ને 5 વડે ગુણવાથી લસા 15 મળે છે. માટે 5 ગુણ્યા 2x બરાબર 10x થાય. ઓછા 15ને 1 વડે ગુણવાથી 15 મળે. માટે 1ને 7x સાથે ગુણવાથી 7x થાય. બરાબર 3 ઓછા 1 બરાબર 2. માટે 10માંથી 7 જાય તો 3x રહે છેદ 15 બરાબર 2. માટે 3x છેદ હવે છેદમાં છે એ અંશમાં લઈ જતા સાઈડ બદલાઈ જાય તો અંશમાં જાય. માટે 3x બરાબર 30. માટે x બરાબર 30. હવે અંશમાં છે એ છેદમાં જશે. માટે 3. માટે x બરાબર 10 તલી 30. x બરાબર 10ની કિંમત આપણે સમીકરણ આમાં મૂકીને આપણે જવાબ ચકાસીશું. માટે 2x છેદ 3 વત્તા 1 બરાબર 7x છેદ 15 વત્તા 3 x બરાબર 10ની કિંમત મૂકતા માટે 2 કૌંસમાં 10 છેદ 3 વત્તા 1 બરાબર 7 કૌંસમાં 10 છેદ 15 વત્તા 3. માટે 2 ગુણ્યા 10 તો 20 છેદ 3 વત્તા 1 બરાબર 7 દશા 70 છેદ 15 વત્તા 3. હવે કશું નથી એટલે છેદમાં 1 ગણાશે. આનો લસા થશે 3. 3 એટલે 20ના 20. હવે 1ને 3 વડે ગુણતા 3 મળે. માટે 3 એકું 3 બરાબર આનો લસા થશે 15. 1ને 70 સાથે ગુણતા 70 મળે. 1ને 15 સાથે ગુણતા 15 મળે એટલે 15 તલી 45 વત્તાની નિશાન. માટે 20ને 3 23 છેદ 3 બરાબર 70ને 45 115 છેદ 15. હવે અવયવ પાડીને જે ઉડતા હશે એને ઉડાવીશું તો 5 તલી 15 અને 23 ગુણ્યા 5 તો 115. 5 ગયા. માટે 23 છેદ 3 બરાબર 23 છેદ 3. માટે ડાબા બરાબર જવાબ આવે છે. એટલે કે આપણા સમીકરણનો ઉકેલ x બરાબર 10 સાચો છે. હવે સમીકરણ 2y વત્તા 5 છેદ 3 બરાબર 26 છેદ 3 ઓછા yનો ઉકેલ મેળવીશું. તો સરખા ચલ વાળા એક બાજુ લાવતા 2y બરાબરની સામે ઓછા y છે જે ડાબી બાજુ લાવતા વત્તા y થશે. બરાબર 26 છેદ 3. હવે ડાબી બાજુ 5 છેદ 3 છે તે જમણી બાજુ લઈ જતા વત્તાની નિશાની ઓછા થશે. 5 છેદ 3. માટે 2y વત્તા 1y બરાબર 3y બરાબર. હવે લસા 3 છે. માટે 3 26 ઓછા 5 માટે 3y બરાબર 26માંથી 5 જાય તો 21 છેદ 3. માટે 3y બરાબર 7 તલી 21 માટે 7. માટે y બરાબર 7 છેદ 3 આવશે. હવે આ સમીકરણનો જવાબ ચકાસીશું. તો 2y વત્તા 5 છેદ 3 બરાબર 26 છેદ 3 ઓછા yમાં y બરાબર 7 છેદ 3 મૂકતા. માટે 2 કૌંસમાં 7 છેદ 3 વત્તા 5 છેદ 3 બરાબર 26 છેદ 3 ઓછા 7 છેદ 3. માટે 7 દુ 14 છેદ 3 વત્તા 5 છેદ 3 આ એક થશે. બરાબરની સામે છે 26 છેદ 3
ઓછા 7/3 આ બીજું. માટે હવે લસા લેતા લસા સરખો જ આવશે કારણ કે દરેક નીચે 3 છે. માટે 3 તો 14 + 5 બરાબર 26 - 7/3. માટે 14 ને 5 19/3 બરાબર 26માંથી 7 જશે તો 19/3. માટે ડાબા બરાબર જબા થાય છે. એટલે કે આપણા સમીકરણ 2y + 5/3 બરાબર 26/3 ઓછા y નો જવાબ y બરાબર 7/3 સાચો છે. હવે સમીકરણ 3m બરાબર 5m ઓછા 8/5નો ઉકેલ મેળવીશું. માટે 3m બરાબરની સામેથી બાજુ સાઈડ પર લાવતા ઓછા 5m થશે બરાબર ઓછા 8/5. માટે 3માંથી 5 જાય તો 2m રહેશે. મોટાની નિશાની ઓછા બરાબર ઓછા 8/5. જ્યારે બંને બાજુ ડાબી અને જમણી બાજુ નિશાની સરખી હોય ત્યારે એ ગણતરીમાં લેવાતી નથી. માટે 2m બરાબર 8/5. માટે m બરાબર 8/2 × 5. આ 2 અહીંયા લાવે 2 ચોક 8. માટે m બરાબર 4/5. હવે સમીકરણમાં જવાબ મૂકીને ચકાસીશું. બરાબર 5m 8/5. m બરાબર 4/5 બરાબર 5 4/5 ઓછા 8/5. માટે 3 ચોક 12/5 બરાબર 5 ચોક 20/5 ઓછા 8/5. હવે ડાબી બાજુ 12/5 છે. જમણી બાજુ જોતાં લસા 5 થાય છે તો 20 ઓછા 8. માટે 12/5 બરાબર 12/5. માટે ડાબા બરાબર જબા થાય છે. એટલે કે આપણા સમીકરણનો ઉકેલ m બરાબર 4/5 સાચો છે.